चेतन समाधि वाला चेतन सत्पुरुषो દ્રશ્ય જગતમાં અને અદ્રશ્ય જગતમાં જે નિરંતર વિશ્વનું કલ્યાણ કરે છે, જે નિરંતર વિશ્વનું મંગલ કરે છે, જે નિરંતર વિશ્વનું શુભ કરે છે, જે નિરંતર વિશ્વને શાંતિ આપે છે, એવા અનંત સત્પુરુષો છે, જેને આ સંસારમાં કાંઈ લેવા દેવા નથી, સંસારમાં ક્યાંય બહાર પડ્યા નથી, સંસાર હારે કોઈ પણ જાતનો સંબંધ નથી. મને એક શાંતિભાઈ કૃષ્ણના મિત્ર ગુરુભાઈ હતા, એને મને કીધેલું, મને કે આ વિશ્વમાં એટલા બધા સત્પુરુષો છે, એટલા બધા મહાપુરુષો છે અને એટલા બધા શહેનશાહો આ વિશ્વમાં છે કે જેનું નામ ઠામ ગામ સરનામું કાંઈ છે જ નહીં અને વિશ્વનું કલ્યાણ કરે છે. સમજાય હું બોલું? એ લોકોનું ભજન એટલું બધું, એટલી બધી સ્થિતિવાળું છે, એટલું બધું પરિપૂર્ણ છે અને એટલી બધી પરાકાષ્ઠાએ છે કે એ લોકોના સંસારમાં એ લોકો ક્યાંય ખબર નથી પડી, ક્યાંય બારે નથી પડ્યા, કોઈને ખબર નથી પડી અને એનું ભજન એટલું બધું મોટું છે કે એ લોકો દ્રશ્ય જગતમાં ન હોવા છતાંય નિરંતર દરેકનું કલ્યાણ કરે છે. મને શાંતિભાઈ બોલ્યા હતા, સોની કૃષ્ણના મિત્ર હતા, હરજીવન બાપાના શિષ્ય હતા. મને કે એવું નથી કે જગતમાં ખબર પડે કે આ ભગત છે, કે આ ભગવાન છે, કે આ મહાપુરુષ છે, કે આ સંત છે, આ કોઈ સતી છે, આ કોઈ જતી છે, એ લોકો જ કામ કરે છે, એવું નથી. એવા અનંત સત્પુરુષો આ વિશ્વમાં થઈ ગયા, જે લોકો આ વિશ્વનું નિરંતર મંગલ કરે છે, જેની આપણને ખબર ન હોય. એટલે ગુરુ મહારાજની કૃપાથી મને એક હૃદયનો ભાવ આવ્યો, મને એક અંતરમાંથી કોઈ પણ જાતની ગુરુ કૃપાથી મને એક અંદરમાં એક શુદ્ધ ભાવ પ્રગટ થયો, એટલે મેં આ વાત કરી. અને અમારે એક ભાઈ પ્રતિમાબેન છે, કૃષ્ણના બાના બેનના દીકરી, એ ભક્ત થોડુંક ભગવાનનું ભજન કરે છે, ભાગવત ને એવું એમને કરાવેલું અને એમને આ ભક્તમાળ મોકલી છે, નાભાજીની ભક્તમાળ, સંત ગીતા પ્રેસ ગોરખપુરમાંથી. તો ભગવાનની ઈચ્છા થાય તો વાંચશું, કાંઈ નક્કી નહીં. મારું નાથ જેમ ગુરુ મહારાજ કરાવશે એમ કરશું અને અંદરથી આવશે તો અંદરથી સત્સંગ કરશું. બાકી આપણે તો આનંદ ગુરુ કૃપાથી કરવાનો જ છે. એમાં કાલે એક ખાલી પાનું વાંચ્યું હતું. આપણે તો જો આપણે તો આનંદ કરવાનો છે અને જેનું જે આપ્યું હોય ને એનું એ કહી દેવું કે આ પ્રતિમા બેને મોકલાવી છે, ભૂપેનભાઈ હસ્તક ભક્તમાળ. સારું ભાઈ, ભક્તમાળ આપી તો ગુરુ મહારાજ આખા વિશ્વમાં ગુરુ કૃપાથી વાત કરું બાપા. એક વસ્તુ યાદ, પરમાત્મા કેટલા આખા વિશ્વમાં? આખા વિશ્વમાં પરમાત્મા કેટલા? 24. એ વાત સાચી છે, પણ આખા વિશ્વમાં પરમાત્મા એક જ છે. આખા વિશ્વ મેં પૂછ્યું, હું પૂછ્યું પરમાત્મા કેટલા? હા, એક. હવે એક એ તો અવતાર થયા, તો પરમાત્મા તો એક ને. પરમાત્મા એક જ અવતાર.
પરમાત્મા એક. પરમાત્મા એક. હવે એ પરમાત્મા છે ને એનાથી કાંઈ અજાણ્યું નથી. હું બોલું સમજાય છે? આખા વિશ્વમાં જે પરમાત્મા છે એનાથી કાંઈ અજાણ્યું નથી, કારણ કે એ અંતર્યામી છે અને આખા વિશ્વમાં એક છે. હવે થોડુંક સત્સંગમાં જ્યારથી ભગવાન છે ત્યારથી તેમના ભક્તો છે. જ્યારથી ભગવાનની કથા છે ત્યારથી ભક્તોની કથાનો શુભ આરંભ છે. વાહ વાહ, સરસ. હરી હરી. એકલા ભગવાનની કોઈ લીલા થઈ પણ શકતી નથી. કારણ કે ભગવાન અને ભક્ત દરેકની અંદર જે પરમાત્મા છે ને એ એક છે. આ પ્રમાણે એવું સિદ્ધ થાય છે કે જે રીતે ભગવાન અને તેમની કથા અનાદિ છે તે જ પ્રમાણે ભક્તો અને તેમની કથા પણ અનાદિ છે, આજકાલની નથી. ભક્ત અને ભગવાનનું નિત્ય સહચર્ય છે. આ બધું વિલક્ષણ વાત છે કે સ્વયં પરમાત્મા પ્રભુ જ્યારે શિવરૂપ ધારણ કરે છે ત્યારે તેઓ રામ રૂપના ભક્ત બની જાય છે અને ક્યારેક રામ રૂપે શિવની ઉપાસના કરતા હોય છે. એ જ પ્રભુ ભક્તની ભાવના અનુસાર અનેક રૂપોમાં તેમના ઈષ્ટરૂપ થઈને પરસ્પર એકબીજાના ભક્ત બની જાય છે અને એકબીજાને વરદાન પણ આપે છે. અને ભગવાનની આ લીલા ભક્તને આહલાદિત કરવા માટે થતી હોય છે. ભક્તને આનંદ આવે ને, આપણે હું તમને વાત કરું, પરમાત્માનું નામ લઈ એટલે પરમાત્મા કાંઈ મોટો થઈ જાય કે નાનો થઈ જાય એવું ન હોય. તમે કાંઈ ભગવાનના ગુણ ન ગાઓ ને, અથવા તમે ગુરુ મહારાજના ગુણ ન ગાઓ ને, તો ગુરુ મહારાજને કાંઈ ફેર ન પડે. પણ આપણી અંદરનું જે શુદ્ધિકરણ છે, આપણી અંદરનો એક તાર છે. કૃષ્ણ બોલતા, કૃષ્ણ એક સત્સંગમાં એક વાત કરતા, એ કે જે કૃષ્ણ પરમાત્માએ કીધું જે મને યાદ કરે છે ને એને હું યાદ કરું છું, પણ જેને મારી જરૂર નથી ને એને મારે કાંઈ લેવા દેવા નથી. આમાં કેટલાય આ ગામમાં કેટલા જણા છે, કેટલાય સત્સંગમાં કોને જરૂર છે? સત્સંગની જરૂર કેટલા? ભજનની જરૂર કેટલા? આપણે 5 જણા. રામકૃષ્ણ પરમહંસે ચોખ્ખા શબ્દમાં કીધું કે પરમાત્માની જરૂર માટે કોઈ સદગુરુ સંતના ઘરે જતું નથી. પરમાત્માની જરૂર તો કોકને જ છે. સમજાય હું બોલું? તમને સમજાય? સંભળાય ને હું બોલું? પરમાત્માની જરૂર માટે અહીંયા આવે છે એવું માની લેવું નહીં. ભગવાનની જરૂર છે એટલે સત્સંગમાં બેઠા છે એવું માની લેવું નહીં. એટલે કે ઘણા આવતા હોય સત્સંગમાં, પણ ભગવાન માટે આવે છે એવું નથી હોતું. જોવા જાણવા બસ પૂરું, બાકી કાંઈ લેવા નહીં દેવા. કોઈ પણ સદગુરુ સંત મહાપુરુષ હોય ને એમાંથી અમુક લોકો જેવા હોય છે કે જેને ગુરુ હારે પ્રેમ હોય, જેને પરમાત્મા હારે પ્રેમ હોય, જેને પોતાની અંદર આત્મા બિરાજે છે એની હારે પ્રેમ હોય, જેને આખા વિશ્વના નાથ હારે પ્રેમ હોય, એવા કોક છે. નથી એવું નથી. અરે ત્યાં સુધી કહું તમને છૂટ, પોતાના આત્મા હારે પ્રેમ હોય એવાય બહુ ઓછા છે. કારણ કે જેને પોતાના આત્મા હારે પ્રેમ હોય ને એને પરમ તત્વ હારે પ્રેમ હોય જ, પણ પોતાના આત્માના કલ્યાણમાં પ્રેમ ન હોય. અહીં સત્સંગમાં બેવા વાળા 5 જણા, ક્રિષ્ના, ભૂપેનભાઈ, ગોરધનભાઈ, તમે અને ગુરુ કૃપાથી હું.
સત્સંગમાં બેવાવાળા 5 જણા, કોક વાર જોઈએ કોઈ આવે ઈ બસ પૂરું. 5 થી 7 જણા નેમિસ આવે, એ વળી ખબર નહીં એના કોઈ પુણ્ય હશે છોકરાને, ને તો સત્સંગમાં આવી શકાય નહીં. કારણ કે આ સંસારના એટલા બધા ઘૂઘરા છે કે ઘૂઘરામાંથી કોઈ દિવસ કોઈ માણસ બહાર નીકળી જ ન જાય. સંસારના ઘૂઘરા એટલા બધા છે કે એના ઘૂઘરા મળી જાય, એટલા બધા ઘૂઘરા મળી જાય, રૂપિયાથી માંડીને તમામ પ્રકારના એટલા બધા ઘૂઘરા છે કે ઘૂઘરામાંથી આ જીવ કોઈ દિવસ બહાર ન નીકળી શકે. અને એને એમ લાગતું હોય કે આપણે પરમાત્મામાં છીએ, પણ એમ વાતથી વર્તમાન અને પ્રેમ બે વસ્તુ અલગ છે. અને મારો નાથ, હું તો કહું ભાઈ, ભગવાનને પ્રાર્થના કરું કે દરેકનું મંગલ થાય. ભક્તમાલના પ્રાગટ્યની રોચક કથા. ભક્તમાલ ભક્તિ સાહિત્યનું વિલક્ષણ અમૂલ્ય રત્ન છે. આની એક વિશેષ વાત એ છે કે આ ભક્તોને અતિ પ્રિય હોવાની સાથે સાથે ભગવાનને પણ પ્રિય છે. સંતોની તો એવી પણ ધારણા છે કે ભગવાન પોતાના નિત્યધામમાં ભક્તમાલનો સદા સ્વાધ્યાય કરે છે. ભક્તમાલના મુખ્ય શ્રોતા ભગવાન જ છે. જેમ ભક્તોને ભગવાનના ચરિત્ર અતિ પ્રિય છે, તે જ પ્રમાણે ભગવાનને પણ ભક્તોના ચરિત્ર પરમ પ્રિય હોય છે. તમને હું કહું, અગાવાલા હોય ને એની વાતો કરવી ગમે. ભળે કોને હગાવાલાને હગાવાલા એટલે ભળે ને, પણ પરમાત્માને એના ભક્ત હારે પડે. બધાને ક્યાંક ક્યાંક કોક લવરી હોય તો એને લવરા હારે પ્રેમ હોય ને, એને એની હારે પડે. આઈ પડે નવરા થાય અથવા કાંઈક એવું હોય એટલે એની હારે પ્રેમ કરે ને, એને એનું જ ગમે. એમ પરમાત્માને છે ને એના ભક્તો વાલા છે, અને ભક્તને પરમાત્મા વાલા છે. સમજાય ને હું બોલું? જેમ ભક્તોને ભગવાનના ચરિત્ર અતિ પ્રિય છે. જ્ઞાની હોય ને એ આ વાત ન માને. એવું કે ભગવાન તો આપણે પોતે જ છે. ભગવાન કે બીજે ગોતવા જાઓ, જાદુ ચમત્કાર કરવા જવા, પરમાત્મા હું અહમ બ્રહ્માસ્મિ, હું પોતે જ ભગવાન છું. છતાંય મને રામકૃષ્ણ પરમહંસે કીધેલું, આવાવ લાલી, છતાંય મને રામકૃષ્ણ પરમહંસે કીધેલું, કોઈ એક એવી સત્તા છે જે કોઈના હાથમાં નથી. કોઈ એવી એક સત્તા છે જેનો કોઈ માલિક નથી. એ અદ્રશ્ય સત્તા છે ને, એ ઓટોમેટિક છે. એ કોઈના બાપની માલિકી. હમણાં મારે કોની યાર વાત થઈ, કોકરે સત્સંગમાં વાત થઈ. મેં કીધું પરમાત્મા કોઈના બાપનો ઈજારો નથી. સમજાય હું બોલું? બાપા આવ દીકરા, આવ બાપા. હા બે ગાડી તો આપવી પડે. પરમાત્મા ખાસ પાણી પીવું. પરમાત્મા કોઈના બાપનો ઈજારો બાપભાઈ માનતા નહીં. ભગવાન અથવા પરમ તત્વ પરમાત્મા મૂળ સત્તા, તમે ભગવાન જે માનતા હોય એની કાંઈ લેવા દે, પણ એ કોઈનો ઈજારો નથી. ઈજારો એમ કહવો પડે, સમજે? ઈજારો આ મારો ઈજારો છે એમ કે ને કોઈ, કોઈનો ઈજારો નથી. આખા વિશ્વનો છે અને કોઈનો નથી. એવો હોય પરમાત્મા. કેવો હોય? કેવો હે? આખા વિશ્વનો છે અને કોઈનો નથી. એવો અજબ ગજબ છે. એને પકડી નો ગઈ. सब में वसु सबन से न्यारा अपरंपार अपारा हूँ नहीं विश्राम वस्तु है व्यापक. આ 52 અક્ષર 12. જેમ ભક્તોને ભગવાનના ચરિત્ર અતિ પ્રિય છે, તે જ પ્રમાણે ભગવાનને પણ ભક્તોના ચરિત્ર પરમ પ્રિય છે. સાચું તો એ છે કે ભગવાન પોતાના કરતા ભક્તોનો આદર વધારે કરે છે. મોતે અધિક સંત કરી લેખા. ભગવાન એમ કે છે મારા કરતા મોટા મારા સંતો છે.
ભગવાન કરતા મોટા. ચા નથી દીદી મને કપ દે. બનાવ્યો હોય બેટા. હા કરો એવો હતું હમણાં ભાઈબંધે એને પાઈ ચા પી. હા મેં કીધું મારે બહુ જિંદગી પી શકે. પેલો કચ્છનો આંધળો હોય ને ગામમાં. હા પ્રવીણભાઈ અહીં આવી ગયા. બસ બસ ઘણી વાર ખબર. હા લઈને પ્રેમી આવતો. તો માથે બૈરી લઈને આવતો. હા બીજું લગ્ન થઈ ગયા બે મારા. બસ બેટા. બસ બેટા લાલા સાંભળજો. જે સંપૂર્ણ પોતાના આત્મતત્વમાં સ્થિત છે, સંપૂર્ણ, એને જન્મ મરણ નથી. સમજાય હું બોલું? જે વ્યક્તિ પૂર્ણ રીતે મન, બુદ્ધિ, ચિત્ત એની નિર્મળતા હોય, અહંકાર ન હોય, વાસના ન હોય, રાગ દ્વેષ ન હોય. જન્મ મરણના કારણ કેટલા જો? એક તો ઇન્દ્રિયોની વાસના, રાગ દ્વેષ, સંસાર, પ્રપંચ, આ બધા જન્મ મરણના કારણ છે. જો સાંભળો, હું તમને હું કહું છું, જન્મ મરણના કારણ કહું. જન્મ મરણના કારણમાં પ્રથમ ઇન્દ્રિયોના વિષયો. આપણી 10 ઇન્દ્રિયો છે. બીજું મનની વાસના. એકબીજાને રાગ દ્વેષ. રાગ દ્વેષ છે ને, એ પણ જન્મ મરણનું કારણ છે. આગળ પોતાના આત્મ સ્વરૂપમાં સંપૂર્ણ સ્થિતિ ન હોવી. જગતનું વાતાવરણ છે ને, એ તમને, જગતનું વાતાવરણ છે ને, એ તમને સંસાર પ્રપંચમાં નાખશે. બહુ જાજી મહેનત ન કરવી. આપણે કરી છીએ, આપણે હાલી છીએ, ભલે કાંઈ આવડે, કાંઈ ન આવડે, કાંઈ થાય ન થાય, માલિકની મરજી. કાંઈ કરવું એવી કાંઈ ચિંતા ન કરતા, કાંઈ ન કરવું એવી કાંઈ ચિંતા ન કરતા, કાંઈ થાય એની ચિંતા ન કરતા, ને કાંઈ ન થાય ને એની ચિંતા ન કરતા, માલિકની મરજી. પણ સંસારના આ બધા ઓલા કહેવાય, જો આમાં એકય રીતે હું તમને હજી કહું, એકય રીતે કોઈના ઉપર ક્યાંય આંગળી ચીંધી ગયા એમ નથી. ખરેખર હૃદયથી જોવામાં આવે તો કોઈનો વાંક કાઢી ગયા એમ નથી. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તમાત સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. જે વ્યક્તિ જેમ કરતી હોય ને એમ બરોબર જ કરે છે. આ સંસારમાં આમ તો કબીર સાહેબ એકવાર બોલ્યા હતા. કબીર બોલ્યા હતા. એમાં કબીર ના કરતા બાદશાહ. એને માણસોને શું કીધું ખબર છે? એટલી બધી સભા હતી ને, તેમ એને શું કીધું, આ જીવડા છે કે જીવડા હમણાં આવશે ને હમણાં મરી જાય. આવ્યા છે અત્યારે, આમાં એટલા જીવડા છે ને કે એ લોકોની મુક્તિ કાંઈ લેવા નહીં દેવું. એ લોકોનું કલ્યાણ બલ્યાણ કાંઈ નહીં. આ આખો સંસારમાં એટલા જીવડા છે. જીવડામાં કહું પડે, જીવડા હોય ને મરી જાય ઘડીએ, પાછા જન્મે પાછા મરી જાય. એને માણસોને જીવડા કીધા. મારી રાહ ફાટી ગઈ. બધા આ જાહેરમાં આવું બોલે, સમજાય હું બોલું તમને ખાને પડે. પણ ખરેખર તો હું તમને કહું, આ સંસાર છે ને, એમાં ખરેખર તો
પ્રભુનું નામ ભજન સત્સંગ એને કોઈ દી મૂકવું નહીં. અને એમાં પ્રેમ થવો ને બહુ અઘરો છે. તને કાંઈ ખબર પડે કે કાંઈ ન ખબર પડે એની કાંઈ મતલબ નથી. સત્સંગ ન મૂકવો. તને કાંઈ સમજાઈ જાય ને તોય કાંઈ વાંધો નથી, કાંઈ ન સમજાય ને તોય કાંઈ વાંધો નથી. સત્સંગ મૂકવા જેવો નથી, ભજન મૂકવા જેવું નથી. કાંઈ મળે ને તોય વાંધો નહીં, અને કાંઈ ન મળે ને તોય વાંધો નહીં. પૈસા વપરાઈ જાય ને તોય વાંધો નહીં, અને પૈસા મળે ને તોય કાંઈ વાંધો નહીં. એ ખેલ છે, એ રમત છે, એ સિવાય કાંઈ છે નહીં. તમારા પૈસા તમારા ખીચામાંથી વપરાઈ જાય ને તો એ રમત છે, અને તમને કાંઈ પૈસા મળી જાય ને તો એ રમત છે. એ વ્યવહાર છે, એ સત્ય નથી. સત્ય તો પ્રભુનું ભજન છે. મારા ગુરુજી ખિસ્સામાંથી બીડીને લાઇટર કાઢતા. આ ખિસ્સા ભગવાન ઓલી બાજુ કરો. લાઇટર ના જરાક જ વાત છે. લાઇટર કાઢે, બંધ રાખે, આખી જ બીડી રાખે. અને આમાં શું છે? બંધ છે ખબર નથી, આમાં બંધ છે ખબર નથી. એટલે આમ ખોઈ બીડી છે શિવાજીની. આમાં એ બંધ છે ને ખબર નથી. ખોલો તો કહો, પણ બંધ છે તો એ તૂટો છો ને મને કે. અને આમાં તને ખબર પડી ગઈ તો જ તૂટો છો ને. એનું તારમ રહી છે માઈ ગયું. આપણે ખબર છે ને ખબર નથી બે જાણે મુદ્દો બતાવી દીધો. જેમ છે દુનિયામાં દિલ જ હટાવી લીધું, કોઈ સગન નહીં. ખબર છે એનો ફાંકો નથી રાખો, નથી ખબર એનો ખ્યાલ કરવો નથી. એટલે ગુરુ કૃપાથી મનુષ્ય જીવન મળ્યું છે. જો હું તો કહું તમને, આ દેશી માણા પણ સાદી સીધી રીતે કેવો સમજાવી દે. એને એક જ ખાકર હતી કે મારું બાળક ક્યાંય હેરાન ન થવું, ક્યાંય હલવાતા જ નહીં મને કે. આખો સપનાનો ખેલ છે. મેં તમને જગાડ્યા છે એટલે સ્વપ્ન સમ સંસાર दिखाई दिया तो भरम का भंडा फोड़ दिया. ऐसी करी गुरुदेव दया, मेरे मोह का बंधन तोड़ दिया. जाएगा પછી હું બોલો બોલો. સદગુરુની કૃપાથી આ બ્રહ્માંડમાં એક સત એક એવી વસ્તુ છે એનો કોઈ દી નાશ ન થાય. સતનો નાશ કોઈ દી થવાનો જ નથી. સત કાયમ રહે, અને અસત છે ને પરિવર્તનશીલ રહે. અસત એટલે કે જે સત નથી એ, અને સત એટલે કે જે સત છે ને એ. આપણને એમ લાગે કે અસતનો પ્રભાવ અત્યારે વધારે છે, પણ એવું નથી, શક્ય જ નથી. કારણ કે અસતમાં ફેરફાર થાય. આ યુદ્ધ થાય છે ને બીજું કાંઈ તોફાન થાય છે. અત્યારે માણસના મગજ આડાવડા હાલે છે, અથવા ક્રોધ થઈ જાય છે, સહન શક્તિ નથી, ઘડીકમાં બાજવા માંડે, કાંઈ લેવા દેવા ન હોય, મનના વિચાર. એ અસત વસ્તુ છે. પણ સત છે ને એ તો સતયુગમાં હતું, દ્વાપરમાં હતું, ત્રેતામાં હતું, કળિયુગમાં હતું, અને પછી પણ રહે. અસત છે ને એમાં ફેરફાર થાય, એ વધઘટ થાય. ફેરફાર શેમાં થાય? અસતમાં. સતમાં કોઈ ફેરફાર ન થાય. અસત આદિ અનાદિકાળનું છે, એમ સતે આદિ અનાદિકાળનું છે. અસતમાં વધઘટ થાય, સત એમને સ્થિર રહે. સસભાઈ કેટલાય સાક્ષી ગયા. સત કે હું જ સાક્ષી, મારે કોઈ સાક્ષી જરૂર નથી.
સાક્ષીનો કોઈ સાક્ષી નથી. સત કે હું જ સાક્ષી અને અસત કેટલા સાક્ષી ઉભા કરવા પડે. ગુરુ મહારાજ કેવું બોલ્યું? હું જ સાક્ષી છે, મારે કોઈ સાક્ષી નથી. અનંત જન્મોના પુણ્ય મનુષ્ય શરીર મળે, શંકા ન કરતો. હવે ખબર નથી માણસનું શરીર મળશે કે નહીં, નક્કી નથી, આપણા હાથમાં નથી. અનંત જન્મના પુણ્ય આ શરીર મળે, એમાંય અનંત જન્મના પુણ્ય થાય ને તો ભજન સત્સંગ તરફ આપણી ગતિ થાય. એમાંય અનંત જન્મના પુણ્ય થાય ને તો આપણું આત્મામાં આપણી સ્થિતિ થાય. અને અનંત જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે આપણે આપણા આત્મ સ્વરૂપમાં સ્થિર રહીએ. બોલો સદગુરુ મહારાજની જય. સચિદાનંદ પદ છે ને એ સર્વનું સાક્ષી છે, એનું કોઈ